નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। મિત્રો, ખાસ કરીને અત્યારે વાત કરવાની છે કે રાજ્યના હવામાનની અંદર એક મોટો પલટો આવી ચૂક્યો છે। અનેક વિસ્તારોની અંદર ઘાટા વાદળ છવાયા છે, માવઠું થવાનું હોય એવો માહોલ પણ બની ગયો છે અને ખાસ કરીને તાપમાન છે એ પણ ડાઉન થયું છે। સંપૂર્ણ વાત સમજાવવાની છે, પણ સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં કે આપણે જે વેધર ટીવી એટલે કે જે આપણા વિડીયો રેગ્યુલર જોતા હશે એ તમામ મિત્રોને ખબર હશે કે આ કોઈ વાત છે એ અચાનક આ હવામાનમાં પલટો નથી આવ્યો। આપણે થોડા દિવસ પહેલા વિડીયો મૂકીને જે માહિતી આપી હતી એમ કે પહેલી બીજી તારીખથી ધીમે ધીમે વાદળછાયું વાતાવરણ થવાનું ચાલુ થશે ને હજી આગળ ઉપર હજુ પણ માહોલ છે એ બદલવાનું છે, હવામાનમાં વધારે પલટો જોવા મળવાનો છે, વધારે પડતા ઘાટા વાદળ થવાના છે। આગળ શું થવાનું છે એની સંપૂર્ણ વાત કરી દઉં। પહેલા તો હું આપને એ જણાવી દઉં કે અત્યારે જે આ વાદળછાયું વાતાવરણ થયું છે એની પાછળનું કારણ છે WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ। જે ઉત્તર ભારત ઉપરથી WD વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હોય છે એમાં એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ અત્યારે પસાર થઈ રહ્યું છે, જે આપણે ઉત્તર ભારતના ભાગો ઉપરથી પસાર થઈ રહ્યું છે અને એમાંથી અમુક લેયરો છે એ દક્ષિણ તરફ ગતિ કરીને એના ટ્રફ છે દક્ષિણ તરફ ઝુકાવ કરે છે, જેને કારણે એના જે વાદળો છે એ ગુજરાત સુધી લંબાયા, જેને કારણે ગુજરાત ઉપર વાદળછાયું વાતાવરણ થયું છે। આ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના અમુક વિસ્તારો અને રાજસ્થાનના આટલા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ છે એ અત્યારે જોવા મળી રહ્યું છે અને આ તમામ વિસ્તારમાં પલટો પણ છે અને આ WD છે અત્યારે જે પસાર થઈ રહ્યું છે એને કારણે આ વાદળ છે હજુ પણ આ વાદળ છે એ અતિ ઘાટા થશે, જેમાં ખાસ કરીને પરમ દિવસે એટલે કે 4 એપ્રિલથી લઈ અને 6 એપ્રિલ 4, 5 અને 6 એપ્રિલ આ 3 દિવસ એવા હશે જેમાં રાજ્યની અંદર વધારે પડતા ઘાટા વાદળ છે એ પણ જોવા મળશે। જો કે આ તમામ જે ઘાટા વાદળ આપણે જોવા મળી રહ્યા છે એ એક પ્રકારે હાઈ લેવલના વાદળ છે, આને કારણે કોઈ માવઠું થાય તેવી શક્યતાઓ દેખાતી નથી। ચોક્કસથી એક વાત ગણી શકાય કે આ વાદળોની સાથોસાથ ભેજ છે એ પણ છવાયેલો છે અને એ ભેજને કારણે રાજ્યના અમુક વિસ્તારોની અંદર ઘાટો ઝાકળ વરસાદ જોવા મળે એટલે કે વહેલી સવારે ધુમ્મસ અને ઝાકળ વરસાદ જેવો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે। એ ઝાકળ વરસાદ છે એ પણ સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક ગ્રામ્ય વિસ્તારોની અંદર જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે। વહેલી સવારે વિઝિબિલિટી છે એ પણ ડાઉન થશે એટલે કે જે આપણું વહેલી સવારનું વાતાવરણ છે ધૂંધળું પણ બની શકે છે। એટલે ખાસ કરીને 4, 5 અને 6 તારીખ હજી આવનારા દિવસમાં વધારે પડતા ઘાટા વાદળ થવાના છે, અમુક વિસ્તારોની અંદર ઝાકળ વરસાદ પણ જોવા મળશે અને સાથોસાથ અત્યારે આપણે છેલ્લા ઘણા દિવસથી એક હીટવેવનો રાઉન્ડ ચાલી રહ્યો હતો, તાપમાન છે એ 40 ડિગ્રીને પાર થયું હતું, પણ જેવી રીતે અત્યારે આ વાદળછાયું વાતાવરણ થયું છે જેને કારણે તાપમાનની અંદર પણ ઘટાડો નોંધાયો છે। જો કે આ તાપમાનમાં ઘટાડો થશે એ વાત પણ આપણે ઘણા દિવસથી આપને જણાવી રહ્યા હતા, એ મુજબ અત્યારે તાપમાનમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે અને હજુ ધીમે ધીમે રોજ 1 ડિગ્રી તાપમાન ઘટશે। 7 તારીખ સુધી તાપમાન છે એ આપણે ડાઉન જોવા મળશે। જો કે તાપમાન ડાઉન થશે એટલે કે નીચું તાપમાન હશે તો પણ 38 થી લઈને 40 ડિગ્રીની રેન્જમાં તો તાપમાન ચોક્કસથી જોવા મળશે। એટલે તાપમાન છે એની અંદર કોઈ મોટો ઘટાડો થાય તેવી શક્યતાઓ નથી। 1 થી 2 ડિગ્રીનો ઘટાડો છે એ હજુ સંભવ છે અને 38 થી 40 ડિગ્રીની રેન્જમાં તાપમાન પણ જોવા મળશે। પવનની ગતિ અત્યારે સામાન્ય કરતા 4 પોઈન્ટ વધી છે અને એ 4 પોઈન્ટનો વધારો છે એ હજુ આવનારા 3 દિવસ સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે ખાસ કરીને 4 દિવસ સુધી પવનની સ્પીડ છે એ અત્યારે 4 પોઈન્ટ વધારેલી છે, એ રીતે 3-4 દિવસ પવનની સ્પીડ રહેશે, તાપમાન છે 38 થી 40 ડિગ્રી રહેશે અને રાજ્ય ઉપર હાઈ લેવલના ઘાટા વાદળ છવાયેલા રહેશે, જેને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે, પણ માવઠાનો ખતરો આપણે કોઈ નથી એટલે કોઈ મિત્રો એની ચિંતા કરવાની નથી। અને 7 તારીખ પછીથી તાપમાન સીધું ઉચકાશે અને 8 તારીખથી ફરીથી એક હીટવેવનો રાઉન્ડ ચાલુ થવાનું છે, એની માહિતી પણ આપણે આગળના વિડીયોમાં આપી ચૂક્યા છે। છતાં પણ ફરીથી આપણે એક વિડીયો બનાવી અને 7 અથવા તો 6 તારીખે આપણે હીટવેવના રાઉન્ડની માહિતી છે અથવા તો આગાહી છે એ પણ પ્રસારિત કરશું। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો, જેથી કરીને અન્ય મિત્રોને પણ માહિતી મળી શકે અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી એ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ કરવી, જેથી કરીને આપણા તમામ વિડીયો છે એ સૌથી પહેલા આપણે જોવા મળી શકે। હાલ રજા આપશું, ધન્યવાદ।